તો રામ રામ દાયરા ને જય દ્વારકાધીશ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજ આપણે હવાના પોરમાં ભેગા છે રાવલ. ત્યાં જરાક અમે ફઈને મળવા જઈએ છીએ. જોકે હમણાં 2-3 દિવસ સુધી શાંતિ હતી તે ચાલુ જરાક એ બાજુ ફરી આવીએ. ને આપણે આમ મોજતા આમ ઘણી બધી કરવાની છે. તો ચાલો મળીએ ત્યાં જઈને. પછી ચાલો હવે આપણે અહીંયા પૂગી ગયા છે રાવલ મારા ભાઈના ઘરે. જુઓ તમે કેવું મસ્ત મજાનું છે ઘર. આ જુઓ તમે, અરે જૂના જમાનાનું ઘર હે ભાઈ. જૂના જમાનાનું આમ ઠાવકું હોય હો. આમાં જુઓ તમે કેવું મસ્ત મજાનું છે. ને આ છે ઉપરનો માળ હે. જુઓ તમે લાકડાનું બારણા બારીયું ને જુઓ તમે, લાકડાના બારણા બારીઓનો કબાટ ને આ જુઓ તમે. ને બાકી તો અહીંયા તો કંઈ જાજુ તો કંઈ કામ હતું નહીં. તે અમે આવ્યા હતા અહીંયા ફરવા. ફરવા નહીં, આમ ફઈના ઘરે આમ જરા કાંટો મારવા આવ્યા હતા. અટાણે મારા પપ્પા ખાટલે સૂતા છે ને હું અહીંયા હિંડોરે બેઠો છું. ને હવે બાકી તો હવે કંઈ હે નહીં. તો ચાલો હવે મળીએ હવે ઘરે. હવે આપણે કંઈ જાજુ તો અહીંયા કંઈ કામ નથી. તો ચાલો રામ રામ દાયરાને નવો દી ઉગી ગયો છે ને અમે પાણી કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે અમે અટાણે આ કટકા ફિટિંગ કરીએ છીએ. આ જુઓ તમે, પહેલાં આપણે આ ખાસામાં પીવરાવાનું છે, પછી આ લાંબામાં ઓલો ખાસો દેખાય ને પીવરાવાનું છે પાણી. પછી અહીંયા એટલામાં પાવાનું છે. આ ને મારા પપ્પામાંથી કટકો લઈને આવે છે. આ જુઓ તમે, નેવા મારા બાપુ કટકો લઈને આવે છે. તો ચાલો ભાઈ, વરસાદ આવવાનો હે નહીં. ધંધા વગરના પાણી ચાલુ કરી દઈએ છે. વરસાદ નહીં આવશે તો આમ નામ જ હાલતું રહે પાણીનું. તો ચાલો આ કટકા બધા ફિટિંગ કરીને મળીએ તમને પાછા. જુઓ તમે, અમારા બધા કટકા અહીંયા ખાસિયામાં ફિટ થઈ ગયા છે. ને હવે હમણાં થોડીક વાર પછી આપણે પાણી જ ચાલુ કરવાની છે. ને આ મારી મગફળી છે, જુઓ તમે. ને મારો ભાઈ માં લાઈન પસાડે છે. મજાક કરું. ચાલો હું તમને બધાને આ જરાક નાનું મોટું કામ તમને જરાક દેખાડી દઉં. ને જો તમે અમારી મગફળી જો તમે કેવી મસ્ત મજાની છે. અરે ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ, 101% કંઈ ઘટે નહીં. ને ચાલો હું તમને જરાક અહીંયા મારો ભાઈ અહીંયા કોથરો બાંધે છે ત્યાં લઈ જાઉં. જો તમે કેવું મસ્ત મજાનું કોથરો બાંધે છે મારો ભાઈ અહીંયા. અરે ભાઈ પાછી વખત આપણે શીખી જાઉં. હે ભાઈ, પાછી વખત આપણે શીખી જાઉં. અરે ભાઈ ખેતરનું કામ કરવું તો આ બધું તો કરવું જ પડે હે. આમાં તો કંઈ ઘટે નહીં હે. આ જો વખત નહીં તો પાછી વખત હું શીખી જાય કોથરો બાંધતા. એટલે આમ થોડું થોડું ફાવે આમ કોથરો બાંધતા, વધારે નથી ફાવતું. કોક દી હું એકલે કોથરો બાંધી લઉં કંઈક એમાં વારી હમું બંધાય તો ઠીક. ને પછી કોથરા હોટો જાય કોથરો મારો, કોથરા હોટી દોરી જાય ભાગતી. એ જો તમે અટાણે અમારે મોટર જ થઈ ગઈ છે હવે ચાલુ. એટલે આમ હવે થાય ચાલુ, કેમ કે વાં મારા પપ્પા કરીએ હવે વાંથી મોટર ચાલુ. ને આ ઘૂરવાય છે કેમ કે અહીંયા હે નીકળીએ વીસી કુસી સોટી જાય સીધો પગમાં, કંઈ ખબર ન પડે આમાં. જુઓ તમે આ પાણી આવી ગયું છે. આ જુઓ તમે. ને હવે અહીંથી આપણું આ કામ થાય હવે ચાલુ. જુઓ તમે
વાં હવે આ પાણી જાહે વાં ઓલી બાજુના હેઠે, એ અમારે નહીં પુગાડવાનું, એ એકલું એકલું પૂગી જાહે. કેમ કે ભાઈ એ હે એની રેતે મોજે દરિયા જે બાજુ એ જવું હોય જાય, ન જવું હોય તો કંઈ નહીં, તેલ લેવાતા જાય હશે. ને બાકી તો હવે અમે ભાગ્યા છે હવે ઘરે, કેમ કે અમારું હવે અહીંયા થોડુંક જ કામ હતું. અહીંયા થોડુંક આમ ધ્યાન રાખવાનું હતું કે હવે પાણી આવીએ કે નહીં આવીએ. તો પછી પાણી ના આવે તો કિને જાણે ખબર પડે, વચમાંથી લાઈન બંધનો કટકો નીકળી ગયો હોય તો. ને હવે અમે પૂગી આવ્યા છે અહીંયા સા દેવા અમારા મજૂરને. આ જુઓ તમે, અહીંયા એક ટ્રેક્ટરવાળાએ અહીંયા આખું હવે સીલો ઉપાડી લીધો છે મગફળીમાં. તમને દેખાતો તો હે જ હરખું, ન દેખાતું હોય તો કંઈ નહીં, તમારી આખું તો હે ખરાબ. સોરી, આ મજા કરું, જાજુ સિરિયસલી ના લેતા હે ભાઈ. ને જુઓ તમે, આ છે અમારી મગફળી છે. અરે ભાઈ ઓનલી મગફળીમાં સીલા સીલા દેખાય છે. આ જુઓ તમે, હવે આમાં મારે કહેવું હું હે. ને સા દઈને હવે પાછા હવે આપણે ભાગીએ ઘરે, કેમ કે હવે તો આપણું કંઈ ઘરે કંઈ કામ ન હે. ઘરે ને અહીંયા તો કંઈ કામ હે નહીં હવે. તે હવે અમે જરાક ભાગીએ હવે ઘરે. જો તમે, વાં મારો ભાઈ હે, મારા ભાઈનું રોગું એક જ કામ છે ત્યાં જે આ મજૂર અહીંયા નેદે છે એનું ધ્યાન રાખવાનું છે. એ મારો મોટો ભાઈ છે. આ થોડોક એનાથી નાનો ભાઈ છે મારો, જે અમે અટાણે સા લઈને આવ્યા ને, એ થોડોક મોટા ભાઈથી થોડોક નાનો ભાઈ છે, 20 વર્ષનો છે. જાજુ આમ લિમિટથી વધારે નથી કહેતો. ને બાકી તો હવે આપણે પૂગી ગયા છે ઘરે હે. ને હવે આપણે અહીંયા બધું સંભાળવાનું છે. વાં આપણું પાણી ચાલે છે, અહીંયા મારો ભાઈ મારું મગજનું દહીં કરે છે. આ જુઓ તમે, આમાંય વળી એકતા જિંદગી ઠાવકી ચાલી જ રહી હતી. ને એમાંય વળી પથ્થર ખેંડ્યા લાઇટુવાળાએ હે, લાઇટ વહી ગઈ. આ ભાવસવીનો અહીંયા મોજ કરે છે. જુઓ તમે, હવે લાઇટુવાળાનું મારે કેવું હું હે. ગમે તો હે અમે પાણી જ કરવા જઈએ ને મોટર ચાલુ કરીને પાછા ઘરે ના આવીએ ને, સ્વાહા સત્યમ સ્વાહા, જિંદગી ગઈ ઝંડ. हमें तो इन लोगों को नचवाना है ने एकता वरसाद आवतो है नहीं, અમે તો જિંદગી ધન કરવા જ બેઠા છે અહીંયા, લાઇટોની પત્તર ખાંડવાની ને વરસાદ આવીએ જ નહીં હે ભાઈ. તો ચાલો ભાઈ, લાઇટ તો આવવું તો આવીએ ને કંઈ નહીં, આપણે આપણું કામ કરવાનું છે. ને બાકી તો હજુ વખત વરસાદ આવી જાય તો સારું, ને પછી આ બધી સ્થિતિ જ ચાલતી રહે. ઓલી વખતે અમે પાણી કહીને મરી રહ્યા હતા, એમાં વળી પાણી તો હરખી થઈ નથી, કેમ કે લાઇટુવાળા હવે ઉપરથી નીચે સુધી ફાડે નાખે છે હાવ હે. કેમ કે જો ભાઈ, અમે જ્યાં મોટર ચાલુ કરવા જઈએ ને ત્યાં જ લાઇટુવાળા એનું પૂરું કરી નાખે. આવ ખબર નહીં ક્યાં કઈ ઠેકાણે ફોલ્ટ હોય, ગમે ત્યાં અમે પાણી કહીએ ત્યાં લાઇટ તો વહી જ જવાની હોય. હા, અટાણે હું અહીંયા ભીંને પાણી પીવડાવું છું. આ જુઓ તમે હે ભાઈ, આ જુઓ તમે, મારા હાથમાં એક મસ્ત મજાનું ડબલું છે. એ ડબલાને ભરીને હું આ ભીંના માથે ભીં જે ડોલમાં પાણી પીવે એ ડોલમાં હું પાણી નાખી ને એ પછી એકલું પી લે છે આમ. એ પછી મેં થોડાક ભીંને પાણી પીવડાવ્યા. પાણી પીવડાવીને મેં થોડાક વાહિંદા સાફ કર્યા. જુઓ તમે, આ ભેહુંના પોદરા તો સાફ તો કરવા જ પડે હે. ભેહું પોએ ને પોદરા સાફ અમારે કરવા પડે હે ભાઈ. તો હાલો, આ બધું કરીને મળીએ હવે પછી થોડીક વાર પછી નિરાતે. તો ચાલો, પછી લાઇટ આવી ગઈ હતી, અમે મોટર ચાલુ કરી. આ જુઓ તમે, અહીંથી પાણી પડે છે, કેમ કે એક વાક્યામાંથી થોડું પાણી પડે છે. ને વાં આપણે ઓરડી છે, એના અંદર આપણે એ ટાટર રાખ્યું છે ને એ દેખાડવાનું કોઈ હોય જ નહીં. એમાં કંઈ કોક દેખાડો ને તોય કોક દેખાડી દે. કેવું મસ્ત મજાનું છે અમારું આ
નકર પહેલાં અહીંયા ઓરડી થોડીક આમ નીચે હતી, પછી અમે ઉપર લીધી ને ઉપર તો આમ લાકડા ને એવું બધું હતું ને દંગડી થોડીક નબળી હતી, એટલે અમે એમાં વરસાદના પૂરમાં પાણી પડે એટલે છૂટા ભડાકા થાય આમ એ, એટલે અમે ત્યાં આખી ઓરડી આખી નવી કરી નાખી. જે ઠેકાણેથી નીચે હતું ત્યાં ઉપર કરી નાખ્યું ને ઉપર પતરા ફિટ કરી દીધા. હજી તો દરવાજો ફિટ કરવો હતો તો આ ગાંડીનું વાવાઝોડું આવી ગયું, એમાં પછી ન મેળ આવ્યો. અને આમે વળી પાણીના ટીપા પડે ને કાં ખોટા ભડાકા થાય હે, એનાથી કરતાં નવી ઓરડી જ બનાવી લીધી. તો બસ હવે આજના વિડીયોમાં આપણે એટલું કરી રાખીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. ને હા, લાઈક કરી દેજો, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા કોન્ટેન્ટ તમને ક્યાંય જોવા નહીં મળે. રામ રામ દૈરાને, જય દ્વારકાધીશ.